પ્રકરણ છે 5 અવિભાજ્ય સંખ્યાઓ અને પ્રશ્ન નંબર છે 6 ઉકેલો। પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન જોઈશું, જેમાં 6ઠ્ઠા નંબરનો જે દાખલો છે એના 1 થી 3 દાખલાઓનું સોલ્યુશન કરીશું। તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મિત્રો જોઈએ। અહીંયા 6ઠ્ઠા નંબરનો પ્રશ્નનો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલી સંખ્યાઓના બધા અવયવો શોધો। બધા અવયવો શોધો। તો અહીંયા પહેલો દાખલો છે 20। તો 20ના આપણે અવયવ પાડવાના છે। તો 20 એકા 20, 10 દુ 20, 5 ચોક 20। તો અહીંયા 20ના અવયવ થશે 1, 2, 4, 5, 10 અને 20। 1, 2, 4, 5, 10 અને 20। હવે બીજા નંબરમાં છે 24। તો 24ના અવયવ થશે 24 એકા 24, 12 દુ 24, 8 તરી 24 અને 6 ચોક 24। એટલે કે 1, 2, 3, 4, 6, 8, 12, 24। 1, 2, 3, 4, 6, 8, 12 અને 24। તેવી જ રીતે મિત્રો 30ના અવયવ પાડીએ તો 30 કયા ઘડિયામાં આવે છે તે આપણે લખવાનું છે। તો 30નો પોતાનો જ ઘડિયો આવશે પહેલાં, એટલે 30 એકા 30, 15 દુ 30, 10 તરી 30 અને 6 પંચું 30। એટલે કે અહીંયા 1, 2, 3, 5, 6, 10, 15 અને 30। તો મિત્રો જ્યારે પણ અવયવ પાડતા હોઈએ ત્યારે જે સંખ્યા આપેલી હોય તેના પોતાના પણ અવયવ હશે। એટલે કે દાખલા તરીકે 30 તો 30 એકા 30। તો બધામાં અવયવ તરીકે સામાન્ય રીતે 1 તો આવે જ છે। હવે આપણે ચોથા નંબરે જોઈશું 34। તો 34 એકા 34, 17 દુ 34। એટલે કે 1, 2, 17 અને 34 થશે। 1, 2, 17 અને 34। એવી જ રીતે હવે 5મા નંબરમાં છે 38। તો આપણે 38ના અવયવ પાડીએ તો 38 એકા 38 અને 19 દુ 38। એટલે કે 1, 2, 19 અને 38। તો આ રીતે ઘડિયાઓની મદદથી આપણે અવયવો પાડી શકીએ। તો મિત્રો આ 6ઠ્ઠા નંબરના પ્રશ્નનો પહેલો નંબરનો પ્રશ્ન હતો, તેનું આપણે સોલ્યુશન જોયું। હવે આપણે બીજો પ્રશ્ન સોલ્યુશન કરીશું, જે અવયવીને લગતો પ્રશ્ન છે। તો ચાલો જોઈએ બીજો પ્રશ્ન। તો પ્રશ્ન નંબર 2 છે કે નીચે આપેલી સંખ્યાઓના પ્રથમ 5 અવયવી શોધો। તો મિત્રો અવયવી એટલે કે દાખલા તરીકે 4ના અવયવી પ્રથમ 5 લખવાના છે। તો 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકું ચોકું 16, 4 પંચું 20। તો આ રીતે એના પ્રથમ 5 અવયવી આપણે લખી શકીએ। એટલે કે બિલકુલ સરળ હશે। તો અહીંયા પહેલા નંબરમાં છે 4। એટલે કે 4ના આપણે પ્રથમ 5 અવયવી લખવાના છે। તો 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકું ચોકું 16 અને 4 પંચું 20। તેવી જ રીતે 2 નંબરમાં છે 6। એટલે કે 6ના અવયવી થશે 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24 અને 6 પંચું થશે 30। તેવી જ રીતે 8ના અવયવી જોઈએ તો 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32 અને 8 પંચું 40। તેવી જ રીતે 10ના અવયવી 10 એકા 10, 10 દુ 20, 10 તરી 30, 10 ચોક 40 અને 10 પંચું 50 થશે। તેમજ 5મા નંબરમાં છે 15। તો 15ના અવયવી થશે 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 5 75। તો આ રીતે આપણે ઘડિયાળોનો ઉપયોગ કરી અને પ્રથમ 5 અવયવી લખી શકીએ। હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું। તો નીચે આપેલી સંખ્યાઓમાંથી અવિભાજ્ય સંખ્યાઓ શોધો। તો મિત્રો આ દાખલામાં
દરેકમાં 3 સંખ્યાઓ આપેલી છે, એમાંની કઈ એક અવિભાજ્ય સંખ્યા છે તે આપણે શોધવાનું છે. એટલે કે જેના 2 કરતાં વધુ અવયવો હશે તે વિભાજ્ય સંખ્યામાં ગણાશે અને જેના માત્ર 2 અવયવ જ હશે તે અવિભાજ્ય સંખ્યા ગણાશે. તો ચાલો આપણે જોઈએ. મેં અહીંયા ગણતરી કરી અને ડિટેલમાં દર્શાવેલું છે. તમારે ફક્ત અવિભાજ્ય સંખ્યા જ શોધવાની છે. એટલે કે અહીંયા સમજાવવા માટે દાખલાની ગણતરી તમામ કરેલી છે. તમારે ફક્ત જવાબ જ લખવાનો છે. તો અહીંયા 10ના અવયવ થશે 10 એકા 10, 5 દુ 10, એટલે કે 1, 2, 5 અને 10. એટલે કે અહીંયા 2 કરતાં વધારે અવયવો છે એટલે કે તે વિભાજ્ય સંખ્યા છે. 11ના અવયવ થશે 11 ગુણ્યા 1 એટલે 1 અને 11. તેવી જ રીતે 12ના અવયવ થશે 12 એકા 12, 6 દુ 12, 4 તરી 12, એટલે કે 1, 2, 3, 4, 6 અને 12. તો એ 12ના અવયવ થશે. એટલે કે અહીંયા 11 સંખ્યા એવી છે કે જેના માત્ર 2 અવયવો જ છે. એટલે કે આપણે 11ની અવિભાજ્ય સંખ્યા ગણીશું. તો અહીંયા અવિભાજ્ય સંખ્યા શોધવાની હતી. 3 આપેલી સંખ્યાઓ હતી તેમાંથી. તો અહીંયા 11 એ અવિભાજ્ય સંખ્યા છે. હવે આપણે જોઈશું બીજા નંબરનો દાખલો. તો એમાં છે 36, 37 અને 38. તો આ 3 સંખ્યાઓમાંથી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે તે આપણે શોધવાનું છે. તો 36ના અવયવ થશે 36 એકા 36, 18 દુ 36, 12 તરી 36, 9 ચોક 36 અને 6 6 36. એટલે કે અહીંયા તો 36ના ઘણા બધા અવયવો મળી રહ્યા છે. 1, 2, 3, 4, 6, 9, 12, 18 અને 36. એટલે કે મિત્રો આ તો વિભાજ્ય સંખ્યા છે. 2 કરતાં વધુ અવયવો છે. હવે 37ની વાત કરીએ તો એ અવિભાજ્ય સંખ્યા છે. 37 એકા 37. તો તેના અવયવ છે માત્ર 2, 1 અને 37. હવે 38ની વાત કરીએ તો 38 એકા 38 અને 19 દુ 38. એટલે કે 1, 2, 19 અને 38. એટલે કે આના પણ 2 કરતાં વધુ અવયવ છે. તો બીજા નંબરમાં અવિભાજ્ય સંખ્યા છે 37. તો અહીંયા જવાબ આવશે 37. કે અવિભાજ્ય આપણે સંખ્યા શોધવાની હતી. હવે ત્રીજા નંબરનો દાખલો જોઈશું. ત્રીજા નંબરનો દાખલો છે 40, 41 અને 42. તો ત્રીજા નંબરનો દાખલો છે 40, 41 અને 42. તો 40ના આપણે અવયવો પાડીએ. 40 એકા 40, 20 દુ 40, 3ના ઘડિયામાં નહીં આવે, 4ના ઘડિયામાં આવશે, 10 ચોક 40, 5ના ઘડિયામાં આવશે, 8 પંચું 40. તો અહીંયા 1, 2, 4, 5, 8, 10, 20 અને 40. એટલે કે 2 કરતાં વધુ અવયવો છે એટલે વિભાજ્ય સંખ્યા હશે. 41ની વાત કરીએ તો 41 એકા 41, એટલે કે 1 અને 41 માત્ર 2 અવયવો છે અહીંયા. એટલે કે તે અવિભાજ્ય સંખ્યા છે. અને 42 તો 42 એકા 42, 21 દુ 42, 14 તરી 42 અને 7 ચોક 42. એટલે કે અહીંયા 1, 2, 3, 6, 7, 14, 21 અને 42 આ પણ વિભાજ્ય સંખ્યા છે. એટલે કે અહીંયા અવિભાજ્ય સંખ્યા છે 41. હવે આપણે ચોથા નંબરનો દાખલો જોઈશું. તો ચોથા નંબરનો દાખલો છે 52, 53 અને 54. 52, 53 અને 54. એટલે કે પહેલાં આપણે 52ના અવયવ પાડીએ. તો 52 એકા 52, 26 દુ 52, 13 ચોક 52. તો અહીંયા 1, 2, 4, 13, 26 અને 52 જેવા અવયવ પડે છે. એટલે કે 2 કરતાં વધુ અવયવો છે તેના. એટલે વિભાજ્ય સંખ્યા છે. બીજા નંબરમાં છે 53. એટલે કે 53 એ અવિભાજ્ય સંખ્યા છે. 53 એકા 53. એટલે કે તેના અવયવ છે 1 અને 53
અને ચોથા નંબરમાં છે 54, એટલે કે 54ના અવયવ છે 54 એકા 54, 27 દુ 54, 9 છક 54. તો અહીંયા 2 કરતાં અવયવ વધુ છે એટલે આપણે કહી શકીએ કે એ વિભાજ્ય સંખ્યા છે. અને 18 તરી 54, એટલે કે અહીંયા 1 2 3 6 9 18 27 અને 54. તો એ રીતે એના અવયવ છે. એટલે કે અહીંયા આ જે 3 સંખ્યાઓ આપેલી હતી તેમાં 53 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે તેવું આપણે કહી શકીએ, કેમ કે 53ને માત્ર 2 જ અવયવ છે. હવે આપણે જોઈશું 5મા નંબરનો દાખલો. તેમાં છે 88 89 અને 90. તો અહીંયા 88 એટલે કે 88 કા 88, 44 દુ 88, 22 ચોક 88 અને 11 અઠું 88. એટલે કે 1 2 4 8 11 22 44 અને 28, 22 44 અને 88. તેવી જ રીતે 89ના અવયવ પડશે 89 એકા 89, એટલે કે તેના માત્ર 2 અવયવ છે 1 અને 89. તેવી રીતે 90ના અવયવ જોઈએ તો 90 એકા 90, 45 દુ 90, 40 90 અને 5ના ઘડિયામાં આવશે 18 પંચું 90, 10 9 90, 15 છગ 90, 7ના 8ના ઘડિયામાં નહીં આવે, પછી 9ના ઘડિયામાં આવશે 9 દા 90. એટલે કે મૂળ આના 2 કરતાં વધુ અવયવ છે એટલે કે વિભાજ્ય સંખ્યા છે. એટલે કે વિભાજ્ય સંખ્યામાં અહીંયા 5મા નંબરમાં જવાબ આવશે 89, કેમ કે 89ને માત્ર 2 અવયવ છે એટલે તે અવિભાજ્ય સંખ્યા છે. હવે દાખલા નંબર 6 જોઈશું, જેમાં છે 96 97 અને 98. દાખલા નંબર 6 જોઈએ, જેમાં છે 96 97 અને 98. 96 97 અને 98, એટલે કે 96ના આપણે અવયવ જોઈએ તો 96 એકા 96, 96ના અડધા થશે 48 દુ 96, 24 ચોક 96, 32 તરી 96 થશે, 16 છક 96 થશે, 12 8 96 થશે. એટલે કે મૂળ વિભાજ્ય સંખ્યા છે 1 2 3 4 6 8 12 16 32 24 48 અને 96 એના અવયવો છે. તેવી જ રીતે છે 97, તો 97ના અવિભાજ્ય સંખ્યા છે અને તે માત્ર 2 અવયવ ધરાવે છે. તો 97ના અવયવ થશે 97 એકા 97, એટલે કે માત્ર 2 અવયવો છે એટલે કે તે અવિભાજ્ય સંખ્યા છે. તેવી જ રીતે જોઈએ 98, તો 98ના અવયવ પણ 2 કરતાં વધુ છે, 49 દુ 98, 14 સીતું 98. તો એ 2 કરતાં વધુ અવયવ છે એટલું જ આપણે ફક્ત જોવાનું છે કે વિભાજ્ય છે કે અવિભાજ્ય. તો આ વિભાજ્ય સંખ્યા છે એટલે કે 6થા નંબરમાં જવાબ આવશે 97. તો 97 એક એવી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે. તો આ સાથે જ મિત્રો 6થા પ્રશ્નના 1 થી 3 પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોઈએ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.